ફ્રેન્ડ્સ, દૂધ, માવા કે મલાઈ કે પછી કોઈ પણ પ્રકારની ચોકલેટ વગર આટલા ચોકલેટી પેડા અને ફક્ત 2 સામગ્રીથી, ચાલો સૌથી પહેલાં તો હું આનો ટેસ્ટ કરી તમને જણાવું અને સાચી માહિતી આપું કે આ પેડા કેવા બન્યા છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગી રહ્યા છે. કોઈ ચોકલેટનો પણ ટેસ્ટ આવો ન હોય એટલા ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ્સ, ચોક્કસ એકવાર બનાવજો. મારા ઘરના લોકો તો બધા જ ખુશ થઈ ગયા આ રેસીપી ખાઈને. તમે જોઈ શકો છો કે જે ઉપરનું પડ છે એ કેટલું સોફ્ટ બન્યું છે. અને જો તમને કડક પસંદ હોય તો તમે આને ફ્રીઝમાં પણ મૂકી શકો છો તો ઉપરનું જે પડ છે એકદમ કડક થઈ જશે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગી રહ્યા છે આ પેડા. મને બનાવવામાં પણ બહુ જ મજા આવી ગઈ. ફ્રેન્ડ્સ, કોઈ પણ પ્રકારનો ચોકલેટ સિરપ કે ચોકલેટનો અહીંયા મેં ઉપયોગ નથી કર્યો. આ માટે સૌથી પહેલાં અત્યારે મેં 1 વાટકી ભરીને ટોપરાનું છીણ લીધું છે અને ત્યાર પછી આપણે એ જ વાટકીનો ઉપયોગ કરીને ખાંડ એડ કરીશું. જો 1 વાટકી ભરીને ટોપરાનું છીણ હોય તો 1/2 વાટકી જેટલી તમારે ખાંડ એડ કરવાની છે. બટ હા ફ્રેન્ડ્સ, જે ખાંડ છે એનું જે પ્રમાણ છે વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું. આટલી ખાંડ પરફેક્ટ છે. જો થોડીક ઓછી હશે તો ચાલશે, બટ વધારે બિલકુલ પણ એડ નહીં કરતા. હવે સારી એવી ફ્લેવર માટે અત્યારે મેં 6 જેટલી ઇલાયચી એડ કરી છે. હવે ઢાંકણ ઢાંકી અને મિક્સર જારની અંદર આને સારી રીતે આપણે ક્રશ કરી લઈશું. બહુ જ સરસ રીતે આને તમારે ક્રશ કરવાનું છે કે જેથી જે ઇલાયચી છે, ખાંડ અને જે ટોપરાનું છીણ છે બહુ જ સરસ રીતે મિક્સ થઈ અને જે ટોપરાના અંદર થોડુંક ઓઇલ હોય છે એ બહાર રિલીઝ થાય ત્યાં સુધી આપણે આને ક્રશ કરીશું. તો મેં અડધી મિનિટ કરતાં થોડુંક વધારે મેં આને ક્રશ કર્યું છે. એક સ્ટેપ ફ્રેન્ડ્સ, જો તમે ધ્યાનથી જોશો તો પહેલી જ વારમાં મારી ગેરંટી છે કે ખરેખર જે આ પેડા છે લાજવાબ બનશે. અરે વાહ ફ્રેન્ડ્સ, જે આનો ટેસ્ટ છે ટોપરાનો અને ખાંડનો અને ઇલાયચીનો બહુ જ સરસ લાગી રહ્યો છે. હવે આપણે શું કરીશું, આની અંદર ચમચીની મદદથી થોડું આ રીતે તમારે પાણી એડ કરવાનું છે. આની અંદર 2 થી 3 ચમચી જેટલું ડાયરેક્ટ પાણી એડ નહીં કરી દેતા. આ રીતે તમારે થોડુંક જ એડ કરવાનું અને સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું. જો આની અંદર થોડુંક પણ પાણી વધારે પડી જશે તો જે આ મિક્સર છે બહુ જ સોફ્ટ થઈ જતું હોય છે. એટલા માટે તમે ચમચીનો ઉપયોગ જ કરજો આના માટે. ફ્રેન્ડ્સ, આની અંદર મેં ફક્ત 2 ચમચી જેટલું જ પાણી એડ કર્યું છે, કેમ કે જ્યારે તમે ટોપરાનું છીણ અને ખાંડને ક્રશ કરો છો ત્યારે તેની અંદરથી જે તેલ છૂટું પડતું હોય છે તેના કારણે થોડુંક જ તમે પાણી એડ કરશો તો સરસ મજાના આ રીતે લાડુ તૈયાર થઈ જતા હોય છે. અને જો ખાંડની જગ્યાએ તમારે ગોળનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. એનું પ્રમાણ પણ તમારે આટલું જ રાખવાનું છે. હવે સરસ મજાના આપણે મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી દઈશું. બહુ મોટી સાઇઝ નથી રાખવાની, બને એટલી આપણે નાની સાઇઝના આ ટાઈપના બોલ્સ તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે બિલકુલ પણ ઘી આની અંદર મેં એડ નથી કર્યું, બટ જે ટોપરું હોય છે એની અંદર ઓઇલનું પ્રમાણ હોય જ છે, એટલા માટે આ ટાઈપનું તમને દેખાઈ રહ્યું છે. તો સરસ મજાના મેં અહીંયા બોલ્સ તૈયાર કરી દીધા છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ જે પેડા છે એને એકદમ ચોકલેટી બનાવવા માટે અહીંયા મેં લીધું છે ઓરિયો બિસ્કિટનું 30 વાળું જે પેકેટ આવે છે એ લીધું છે મેં મોટી સાઈઝનું. હવે આપણે શું કરીશું, એક પ્લેટની અંદર નાના ટુકડાઓમાં આને કટ કરી દઈશું આ રીતે. જો તમને વેનીલા ફ્લેવર પસંદ હોય, જે વ્હાઇટ કલરની ક્રીમ આવે છે એનો પણ ઉપયોગ તમે અહીંયા કરી શકો છો, બટ મેં ચોકલેટી જ લીધા છે અહીંયા બિસ્કિટ. ત્યાર પછી આપણે મિક્સર જારની અંદર આને એડ કરી અને સારી રીતે ક્રશ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, જો તમારે ઓરિયો બિસ્કિટનો અહીંયા ઉપયોગ ન કરવો હોય તો તમે આની જગ્યાએ પાર્લેજી બિસ્કિટનો પણ ઉપયોગ કરી શકો છો, બટ જે કલર છે એકદમ ડાર્ક કલર નહીં થાય, થોડોક એનો લાઇટ કલર થશે. બધું જ મિક્સર મેં એકદમ ફાઇન રીતે ક્રશ કરી દીધું છે. હવે આપણે એ જ બાઉલની અંદર કાઢી લઈશું આને. હવે આની અંદર પણ તમારે ચમચીની મદદથી થોડું પાણી એડ કરવાનું છે અને સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું. આની અંદર પણ પાણી વધારે ન પડી જાય તેનું તમારે ધ્યાન રાખવાનું. જે ફ્રેન્ડ્સ જરૂરી પોઈન્ટ છે એ આ જ છે કે આની અંદર તમારે પાણી બહુ જ વધારે ઓવર પ્રમાણમાં એડ નથી કરવાનું. અને હા, બહુ જ ઓછું એડ કરશો એકદમ. જો તમે કડક લોટ તૈયાર કરશો તો આની અંદરથી તમારા જે પેડા છે એકદમ સોફ્ટ નહીં રહે, ક્રેક બનશે. જો કદાચ તમને એવું લાગે કે આની અંદરથી થોડા ક્રેક બની રહ્યા છે તો તમારે શું કરવાનું, આની અંદર થોડુંક પાણી એડ કરી ફરીથી આને મિક્સ કરી લેવાનું. આમ કરવાથી જે મિક્સર છે થોડુંક સોફ્ટ થઈ જશે અને બિલકુલ પણ પેડાની અંદર ક્રેક નહીં પડે, એકદમ સોફ્ટ રીતે તૈયાર થઈ જશે. અને હા, જો વધારે પડતું જે આ મિક્સર છે એકદમ સોફ્ટ થઈ ગયું હોય તો તમારે શું કરવાનું, આને બનાવીને તમારે થોડી વાર માટે ફ્રીઝમાં મૂકી દેવાનું પેડા બનાવીને. આમ કરવાથી જે મિક્સર છે થોડુંક કડક થઈ જશે. અને બહુ જ વધારે પડતું સોફ્ટ થઈ ગયું હોય તો આ રીતે લોટ તૈયાર કરી તમારે આને ફ્રીઝમાં મૂકી દેવાનો. આમ કરવાથી જે મિક્સર છે થોડુંક કડક થઈ જશે અને કડક થાય તરત તમારે આ જે પેડા છે એ બનાવી લેવા અને ત્યાર પછી ફ્રીઝમાં મૂકી દેવાના. જ્યારે ખાવા હોય ત્યારે તેનો ઉપયોગ કરવો બહાર કાઢીને. જે આ પેડા અત્યારે ફ્રેન્ડ્સ હું તૈયાર કરી રહી છું એ ઠંડા બહુ જ સરસ લાગતા હોય છે. તો તમે જોઈ શકો છો કે આની અંદર મેં થોડું પાણી એડ કર્યું છે અને આ ટાઈપનું સોફ્ટ, બહુ કડક પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં, એ ટાઈપનો મેં લોટ અહીંયા તૈયાર કરી દીધો છે. જેવો લોટ આપણે રોટલીનો બાંધતા હોઈએ છીએ બસ એવો જ તમારે અહીંયા
તૈયાર કરવાનો છે. તમે જોઈ શકો છો આટલો પરફેક્ટ છે. આપણે અહીંયા ક્રીમવાળા બિસ્કિટનો ઉપયોગ કર્યો છે એટલા માટે આની અંદર પણ તમારે ઘી કે તેલ બિલકુલ પણ એડ કરવાની જરૂરિયાત નહીં રહે. તમે જોઈ શકો છો આ રીતે તમે થોડું પ્રેસ કરશો તો સરસ મજાની બહુ જ સરસ આના ઉપર પણ શાઇન આવી જતી હોય છે. મારો ધ્યેય ફ્રેન્ડ્સ એક જ છે કે મારા જેટલા પણ વ્યુઅર્સ છે, જે લોકો મારી રેસિપી જોવે છે અને ઘરે ટ્રાય કરે એમને બેસ્ટ જ બને. બસ મારો આ જ ટ્રાય છે અને બને ત્યાં સુધી હું પરફેક્ટ રીત સાથે જ બનાવું છું કે જેથી મારા જેટલા પણ વ્યુઅર્સ છે પહેલી વારમાં બનાવે તો પણ એ રેસિપી એમને પરફેક્ટ જ બને. હવે ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે, આ રીતે થોડોક નાનો ભાગ લેવાનો છે અને હથેળીની મદદથી થોડુંક તમારે પ્રેસ કરવાનું છે. આ રીતે બહુ જ નાનો ભાગ નહીં લેતા, નહીં તો જે આ બોલ્સ છે એ કવર નહીં થાય સારી રીતે. એટલા માટે હવે તમે જોઈ શકો છો આનું જે લેયર છે મેં આટલું પાતળું રાખ્યું છે. હવે જે બોલ્સ આપણે તૈયાર કરે છે બસ એ વચ્ચે આ રીતે તમારે મૂકી દેવાનું છે અને બધી જ સાઈડથી તમારે આને કવર કરી લેવાનું છે. થોડોક તમે આ રીતે ઉપરથી પણ ભાગ એડ કરી શકો છો. જો કદાચ કવર ન થાય તો જે ભાગ ખુલ્લો લાગે ત્યાં તમારે થોડુંક મિક્સર લઈ અને લગાવી દેવાનું. આમ કરવાથી પરફેક્ટ રીતે તૈયાર થઈ જશે. હવે ગોળ ગોળ આપણે આ રીતે ફેરવી દઈશું અને જો તમને પસંદ હોય તો તમે આ રીતે લાડુનો શેપ પણ તૈયાર કરી શકો છો. હવે બસ આપણે પેડાનો શેપ જોઈએ છે એટલા માટે આ રીતે જે રીતે આપણે રોટલી બનાવવા માટે કણકનું ખુલ્લું તૈયાર કરતા હોઈએ છીએ બસ એ જ રીતે તમારે અહીંયા તૈયાર કરી દેવાનું છે. હવે હથેળીની મદદથી આ રીતે થોડું પ્રેસ કરતા રહેવાનું અને સરસ મજાનો પેડાનો શેપ તમારે આપી દેવાનો છે અને વચ્ચે તમારે આ રીતે અંગૂઠો રાખવાનો કે જેથી જે આ શેપ છે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ જાય. હવે ફ્રેન્ડ્સ આની સારી એવી ડિઝાઇન આપવા માટે જે છાશ કરવા માટેની ચાકી આવે છે એનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. તમે જોઈ શકો છો કે થોડું પ્રેસ કરીને તમે આ રીતે લઈ લેશો તો સરસ મજાનો શેપ તૈયાર થઈ જતો હોય છે. તો ફાઇનલી સરસ મજાના એકદમ ચોકલેટી પેડા તૈયાર છે. ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય.